મૂર્તિની પ્રતિષ્ઠા નવી કરતા નથી. મૂર્તિ તો છે, બહારનું પડદો ઉખાડે છે. એમ આપણા આત્મામાં ભગવાન તો છે, પણ પડદાને લીધે દેખાતું નથી. હું આંખો બીજી તો તમે દેખાતો બંધ થઈ જાવ. આ પાપનો પડદો નડે છે તમને દેખવામાં. એટલે તરણા વચ્ચે ડુંગર, આખો ડુંગર પણ તમને આંખ સામે જો તરણું રાખી દે તો ડુંગર દેખાતો બંધ થઈ જાય. તો એ માયાનું આવરણ છે. એ માયાના આવરણ લીધે આત્માનો એટલે ભગવાન દેખાતા નથી. એમ આત્માનો સ્વાભાવિક ગુણ છે જ્ઞાન. જેમ તમે ચામાં ખાંડ નાખો છો ને, એમ આત્મામાં કઈ જ્ઞાન નાખવાની જરૂરિયાત નથી. જ્ઞાન એનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ છે એનું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તે બ્રહ્મનું રક્ષણ છે. તો આત્મામાં તો જ્ઞાન છે, પણ એ માયાનું આવરણ હોવાને લીધે આપણામાં રહેલા જ્ઞાનનો અનુભવ આપણે થતો નથી. આપણામાં આનંદ છે, સુખ આપણામાં છે, સુખનો મહાદરિયો છે, સુખનો ખજાનો છે, સુખનો મહાસાગર છે. પણ એ સુખની પાછળ આવરણ છે. જેમ પેટ્રોલ તો હતું પાણીમાં, ત્યાં જમીનમાં તે ડૂબે અબૂત આવી, પણ જમીનનું આવરણ હતું એટલે પેટ્રોલ દેખાતું નતું. એટલે લોકો ભિખારી જેવા હતા, ઊંટ અને ગધેડા પર ત્યાંના શેખ ફરતા હતા. પણ એ જમીનનું આવરણ નીકળી ગયું, પેટ્રોલનો પાતાળી કૂવો ફાયદો તમે જોઈ લો. આજે અવધૂપતિ થઈ ગયા. એમ જીવનની અંદર આત્મામાં જ્ઞાન તો છે, તો માયાનું આવરણ નડે છે. અને માયાનું આવરણ કેવું જતું છે? આ ભગવાન સ્વરૂપ સમજાય તો માહિતી ભગવાન સ્વરૂપ સમજાશે તો માયાનું આવરણ તૂટી જશે. એટલે તમે પછી શું થશે? ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાનું જાણતો થઈ જશો. અને ત્રણેય કાનું જાણે તો આપણું ઠેકાનું રહે જશે. તો એક્સિડન્ટ થવા જ નથી. બોલો નીકળે હું કેમ એટલે સંતરી નીકળે? એક્સિડન્ટ થવાનું છે તો કોઈ ન નીકળે તો ધંધો કરે છે તો તેવાળું ઠૂકવાનું હોય તો જો છૂટાછેડા થઈ જવાના તો લગ્ન કરે પછી તમે થોડુંક કલ્પના કર્યું. તમે જો ત્રિકાળ જ્ઞાની થઈ જાવ તો ભગવાનને તો વ્યવસ્થા તંત્ર ભાંગી પડે. વ્યવસ્થા તંત્ર ભાંગી પડે. એને જે પ્રલય કરવાનો હોય, પ્રલય કરવાનું હોય, પછી એનો ભૂકંપ થાય, બધાને ખબર પડી જાય તો શું થાય? કોઈ મળે જ નહીં. એક વ્યક્તિને ખબર પડી જાય કે 5 મિનિટ પછી ભૂકંપ થવાનો છે તો શું થાય? નથી ખબર પડતી. ખબર પડે તો કોઈ મળે જ નહીં. બોલો. પણ મૂળ વાત એટલી છે કે અને હકીકતમાં આપણે જો બધાને જાણી શકીએ ને તો હું તો બધાને એક્સેપ્ટ કર્યા કરું છું. આવો છે, આ ખરાબ છે, આ લોભી છે, આ લંપટ છે, આ ક્રોધી છે, ઈર્ષાવાળો છે. આપણને અંદરનું જોયા કર્યું. આંખો દેખાય. જેમ એક્સરે પાડો ને તો ઉપરના કપડા કેવા ત્યારે ન દેખાય. એક્સરેનો ફોટોગ્રાફીમાં તમે કપડા દેખાય, એમાં શું દેખાય? હાડકા કઈ જગ્યાએ ફ્રેક્ચર છે, કઈ જગ્યાએ પથરી છે એ દેખાય. પણ એમાં વાય જ રેત ન, એક પછી વાય રહી જાય. એમાં હાથમાં દેખાય, પછી ઝેર રહી જાય. એમાં ભગવાન જ દેખાય. પ્રમુખ સ્વામી પાસે ઝેર રહી છે, વાય રહી છે. વૈજ્ઞાનિકો શોધ્યું નથી. એક્સ વાય ને ઝેર, પછી પૂરું થઈ ગયું ને. એબીસીડીમાં શું આવવાનું છે? એક્સ વાય ને ઝેર. એક્સ રે સુધી વૈજ્ઞાનિકો શું શોધ્યું કર્યું છે? એના તો ખબર નથી ને. એક્સ તમે ફોટોગ્રાફ પાડો એટલે શું હાથ દેખાતું હતું ને. પણ એક્સ રે શોધી કાઢે તો અંદર શું દેખાવાનું? હાડકા. કપડા તો દેખાતા જ નથી. તમે ચામડી ધોળી છે, લાલ છે, પાવડર લગાડે છે, શું લગાડે કશું આવે નહીં. એક્સરે આખા પાવડર થી ધોળા થઈ ગયા હોય ને તો કશું દેખાય નહીં પાવડરમાં. એક્સરેમાં શું દેખાય? કોઈ એક્સરે ફોટા રાખે પોતાને ઘરના પર ટીંગાડે, કોઈ ટીંગાડ ઘેર જોઈએ ને તમે રાખો છો એક્સરે ફોટા એકદમ કેવો લાગુ છે? નવો સારો લાગે, હલકા દેખાય. તો પ્રમુખ સ્વામી પાસે વાય રહી છે. વાય એટલે આત્મા જ દેખાય બધાને. અને વાયમાં વાય રીત પછી શું આવે છે? એક્સ વાય ને છે. તો પ્રમુખ સ્વામી પાસે જેડ શું મશીન છે એટલે બધામાં આત્મા પરમાત્મા જુએ. અને આપણે તો વિચિત્ર કાઢી પાછું એકસો આપણે તો એકસો નો શું જોઈએ? બધી વાસના જોઈએ. વાય આપણે તો બધા સ્વભાવ જોઈએ, દોષો જોઈએ, વાસના જોઈએ. કામી છે, ક્રોધી છે, લોભી છે. મારા વખતમાં જેના ચર્ચાજી હતા તો મહારાજને અંતરે મેં પણ આપ્યું. એટલે મહારાજ સભામાં બેઠા ને કોઈના વખાણ કરે કે આવો મહેશભાઈ, આવો સુભાષભાઈ, આવો બહુ એકાંતિક છે, બહુ સેવા કરે છે, બહુ ભક્તિ કરે છે. મારી વખાણ કરે ને તો પેલા પ્રસાદજી હતા ને 100 મૂકે. 101 101 તો હાથા દેખે પણ 101 મૂકે. તેમ જુએ કરે આ તો ક્રોધી છે, મારે તો ખોટા વખાણ કરે. બીજા ઓહો વસ્તા ખાતર તમે તો બહુ જ સેવા કરી અને આ વાય રીત મૂકે. ઓહો આ તો લોભી છે. બધાને જોયા કરો. બેઠા બેઠા એક કેમેરો ફેરા જ કરે આમાં. અને પછી એ બધાને જોઈ જઈને શું થયું? એની વાસના ઉદય થઈ. એને વાસના ઉદય થઈ. એના પત્ની પણ સાવીને બધે સાધે છે. બધે સાંજોની પ્રયત્ન કરે છે.
ના પોતે મારે કે મારા પત્ની મોકલું ઘેર, મારે કે હું ન મોકલું. લગ્ન કર્યું ચાલુ ઘેર, મારે નથી જાય, હું મારા પાપમાં પડું જ નથી. તો જસોજી ઘેર ગયા, બીજા બે લગ્ન કરે. લગ્ન કર્યા પછી પસ્તાવ આ લગ્નમાં ક્યાં પડે, તો છેલ્લે બધા મારા કરે. હું આવું છે, આપણને જો આ X1 ને Y1 રહી આપે ને મરી જઈ આપે. અંતરે ને પણ આ તો સત્પુરુષ બચાવી શકે, સત્પુરુષ બચાવી શકે. તમે સર્વજ્ઞ પણ બચાવી શકે એ, બાકી કોઈની તાકાત નથી. એક સર્વજ્ઞ પણ આમ માત્ર ખબર પડી જાય તો ઊંધું થતું કરી નાખીએ, બધું દટન પતન કરી નાખીએ. પણ સત્પુરુષ બચાવી શકે. અને સત્પુરુષ બધી જ ખબર કે આશીર્વાદ એ છે ખબર હોય. જો 1985 ગુણાધિકાર સામે વિશ્વતાથી મહોત્સવ વખતે આપણો ગેટ સર્જાયો, પણ ખબર હતી તો સામે નહીં ખબર હોય કે આટલા વાગે કોઈ અગ્નિ મૂકવાનું છે, અથવા તો ક્યાંય એક્સિડન્ટ થવાનો છે, અકસ્માત થવાનો છે, આગ લાગવાની છે, આપણે કોઈને કહી દીધું હતો ન એક્સિક્યુટ કરતા. પણ જો ના બોલ્યા તો એ કોઈ બોલ્યા જ નહીં કહે. પછી 1992 વરસાદ થયો, સામે 1 કલાક પહેલા કહી દીધું હોત ને તો આપણે બધું ન વ્યવસ્થિત કરી દે. પણ જે વરસાદ ખાઈકો, જે ખાઈકો હવે પણ જગબંબાકાર થઈ ગયું. સાંજે ગાડી જોવા નીકળ્યા, તો હવે હું જોવા નીકળ્યા પણ કઈ દીધું હતું બધું આપણે સલામત વ્યવસ્થા ન ગોઠવી કર્યું. પણ નથી કહેતા લંડન મંદિરની જમીન મળવાની નહોતી, એને ખબર જ હતી ને સામે કે પરમિશન નથી. 1 લાખ પાઉન્ડ ખર્ચા છે, એના કરતા વધારે કેટલી બધી થઈ ગઈ. સામે છાતી ઠોકીને ગયા આપણે અને બધા હજી તો ક્યાંકમાં જ હતા. આપણે આશરે 1 વર્ષ આપણે જમીન પરમિશન મળી જવાની છે, ના મળી લો એ ખબર નથી. રાજકોટના સામે જમીન શોધવા નીકળે તો ઇન્દ્રવર્ધન સંત આવ્યો છે ને કહ્યું બાબાને કે બાબા સત્પુરુષને ખબર જ હોય કે આ જમીન નથી મળવાનું, તો હું કામ અમસમથી ચક્કર લગાવતા હતા. સંત ખબર હોય પણ આ લોકોની રીતે રહેવું પડે, બધી જ ખબર હોય. સામે ત્યાં અમરેલીમાં હતો એટલે કે હરિભક્તને કંઈક જમવા જવાના હતા. એટલે પેલો જે માણસ હતો ને એ આગળ સ્કૂટર લઈને જતો, એ મારો વાળો નીકળી ગયો સ્કૂટર, એની કે પાસે ગાડી આવી આવે લાલ લાઈટમાં રોકાઈ જાય તો નીકળી ગયો આગળ. હવે તો કઈ બાજુ જવું, રોકમાં આમ જવું ખબર જ નહીં પડે. એટલે ઇન્દ્રવર્ધનને સ્વામીને પૂછ્યું, સ્વામી તમને ખબર છે કઈ સ્વામી? મને જ ખબર. એટલે ઇન્દ્રવર્ધન કે સ્વામી તમે અનંતકોરી બ્રહ્માંડનું જાણો, પણ એક અમરેલીનું તમને ખબર નથી આ હરિભક્તોનું ઘર? સ્વામી કે અનંતકોરી બ્રહ્માંડનું જાણીએ પણ અમરેલીનું ન જાણીએ. સ્વામી અનંતકોરી બ્રહ્માંડનું જાણીએ પણ અમરેલીનું ન જાણીએ. એટલે આપણને એટલા અજ્ઞાની થઈને વર્તે ને. આપણે નક્કી કરીને આવ્યું ને સ્વામી સર્વજ્ઞ છે, સ્વામી અંતર્યામી છે, બસ સ્વામી ભગવાનનું સ્વરૂપ છે, અને તમે આવો ને દર્શન. સ્વામી એટલું બધું અજ્ઞાન બતાવે, એટલું અજ્ઞાન બતાવે, આપણું બધું કરોડો ભોજન એટલું પડી જાય. તમે નક્કી કરીને આવ્યું કે પ્રભુ ભગવાનનું સ્વરૂપ છે, પણ સાક્ષાત મહાત્મા દર્શન છે. તમે જયારે આવો ત્યારે 2 જણા ઉભા કરે, પોતે ઉભા નથી થયા અત્યારે હું ભગવાનનું સ્વરૂપ આપણે એવું લાગે કે એટલે એ અજ્ઞાની બરો બતાવે, પણ એમાં કેટલાનું અજ્ઞાન કરી જાય. પોતાનું અજ્ઞાન પણ બતાવે, પણ એમાં કેટલાનું અજ્ઞાન કરી જાય. ક્યારેક પોતાનો ક્રોધ બતાવે ખરે, પણ ઘણાનો ક્રોધ નીકળી જાય. પોતે સ્વાદ બતાવે ખરે, પણ ઘણાનો સ્વાદ નીકળી જાય. સ્વામી જમતા હોય, આપણે કોઈ જમતા દર્શન થશે કોઈ નથી કરવાનું, પણ આપણે જમતા દર્શન કરે તો એની આસક્તિ વધે. આને પેંડો ભાવ છે, હું પેંડો ખાવ. અને સ્વામીને જો પેંડા જમતા દર્શન કરીને સ્મૃતિ થાય તો પેંડો એને જીમાંથી નીકળી જાય. જ્યાં પુરુષ જુદા છે, બધું તત્વ જુદું છે. પણ મારે શું કહે છે કે એનો અભિમાન ના હોય. પ્રમુખ છે મારે આટલું બધું લૌકિક દ્રષ્ટિ જોવા દો, લૌકિક દ્રષ્ટિ આપણે આધ્યાત્મિક વાત જોવા દો, ભગવાનનું સ્વરૂપ જોવા દો, સર્વને જોવા દો. આટલી બધી સંસ્થાનો સ્વામી વહીવટ કરે, 500 મંદિરો અને કરોડો અબજો રૂપિયાને કામકાજ ચાલે, આટલી સામાજિક સેવા પ્રવૃત્તિ, આટલું બધું મેનેજમેન્ટ કરે. અને સ્વામી કોઈ મેનેજમેન્ટ કોલેજમાં ભણવા ગયા નથી, કોઈ મેનેજમેન્ટનું લેક્ચર સાંભળ્યું નથી, કોઈ મેનેજમેન્ટનું પુસ્તક વાંચ્યું નથી, કોઈ મેનેજમેન્ટની કેસેટ સાંભળી નથી, છતાં કોઈ સેક્રેટરી નથી પોતાના, કોઈ એના સલાહ આપના કોઈ સેક્રેટરી નથી, કોઈ કોમ્પ્યુટર રાખતા નથી, કોઈ ડિજિટલ ડાયરી રાખતા નથી સ્વામી. અને છતાં આટલું બધું મેનેજમેન્ટ આટલું છતાં હળવાપુર. અને સ્વામી કેટલા બધા ડોક્ટરો સ્વામી પૂછવા આવે, એન્જિનિયર સ્વામી પૂછવા આવે, સામાજિક કાર્યકર્તા પૂછવા આવે, રાજકીય નેતા આપણે લાલકૃષ્ણ અડવાણી સ્વામી 15 મિનિટ ખાનગી બેઠકમાં કોઈને મારા સ્વામી અંદર મળવું ચલો 15 મિનિટ સ્વામી ખાનગી કરી. અને તો હવે તો ભલા નેતાઓ સ્વામીને મળવા આવે, પૂછવા આવે, પણ સ્વામીને કોઈ અહંકાર જ નથી. ના જો હું બધું જાણું છું, મને લોકો તમને નડિયાદના 10 જણા જો તમને પૂછીને કામ કરે ને
એમને તો મોટા મોટા જો તમને પૂછીને કામ કરતું હું થાય, ગુજરાતના મુખ્યમંત્રી તમારી સલાહ લેવા આવે શું થાય, ગુજરાતના ગવર્નર તમારી સલાહ લેવા આવે તો ઊંધો પડી જાય. સ્વામી તો અહંકાર જ નથી. એ મહાત્મ્ય છે કે ત્રિકાળ જ્ઞાની હોય તો પણ એને કોઈ અહંકાર ન હોય. હવે આપણે 2 શ્લોક આવતા જ નથી, આપણે મને 2 શ્લોક હું તો આખા દરિયામાંથી ટીપુડી નથી તારી, પણ તોય આપણને એનો અહંકાર હોય છે. એવા જે સત્પુરુષ જેની યથાર્થ ભગવાન જાણ સુધી શું છે કે ભગવાનના આરાધનામાં શું છે, સાંડો એ કહે છે કે ભગવાનની ચરણમાં આપણાથી શેકડો પાપડ ભાગે નહીં. ભગવાને જે કહ્યું છે એ ક્યાં આપણાથી થાય છે? નહીં, એવું આપણે ક્યાં એને કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ તો પછી શી અભિમાન આવીએ. તો મૂળ જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું છે ને એ પોતાનું ગમે એટલું જ્ઞાન હોય, ગમે તેટલી સામર્થ્ય હોય, ગમે તેટલી શક્તિ હોય, તો પણ એમ લાગે કે ભગવાનની આગળ જેમ આટલો બધા સૂર્યની આગળ તમે અગરબત્તી કરો, અગરબત્તીઓ એનું પેલું ખાલી પેલી સરસ કરતો નથી ને, ખાલી અગરબત્તીઓ ખાલી બધી ધુમાડો નીકળતો હોય સુગંધ. હવે એ અગરબત્તી તે કેટલું સૂર્યની આગળ અરે દિવાસની કરો છો અને મીણબત્તી કરો તો તે કેટલું સૂર્યની આગળ. એમ આપણે ભગવાનનું આટલું બધું જ્ઞાન, એમાં આપણે અગરબત્તીને 3 ખોલાઈને ફરતા જ્ઞાન હું જાણું છું. પેલું આજ્ઞો આવે છે તો આજ્ઞો આમ થોડું લાઈટ થાય. હવે સૂર્યની આગળ એના તેજ શું કે આખો સોનાનો હિમાલય હોય અને તમને હવે આખાની મારી પાસે સોનાની વીટી છે, અરે પણ સોનાનું હિમાલય છે, હું વીટી લઈને આખા મારે. એમ ભગવાનનું અનંત જ્ઞાન છે. એ જ્ઞાનમાં તારું શું જ્ઞાન છે, શું તારી શક્તિ છે, શું તારું સામર્થ્ય છે, પણ જો ભગવાનનું સ્થાન તો અહમ નીકળી જાય. એ વાત છે ઋષિજી મહારાજ કહે છે કે જેને આ ભગવાનનું સ્વરૂપ સમજાનું છે એને ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળનું જાણતા હોય. પ્રભુ સાહેબ સેંકડો પ્રસંગ છે. એનો પ્રસંગ કીધેલો 500 રૂપિયા તમારા હાથ સંભાળે ઘનશ્યામભાઈ બિરલા એને કંઈક વાત કરી હતી. પેલા સુકુમારભાઈ કહેતા હતા સ્વામી કંઈક સેવા નોંધાવી એટલે કેટલા રૂપિયા સમજે, હા 500 તમારા હાથ સંભાળે આવું કંઈક બોલ્યા હતા. એને ખબર ન પડે 500 તમારા હાથ સંભાળે એટલે શું. એટલે યોગી બાબા વખતમાં કંઈક હિસાબ રાખતા હશે ને એમાં 500 રૂપિયા આખા પાછા થયા હશે કંઈક. એટલે 500 તો અમારે જતા કે 5 અમારે આપી જાય, 500 તમારે આપી જાઓ. અને વર્ષો પહેલા હવે એ તો સામે ખબર જ નથી, પણ સામે બધું જાણે, તનકી જાણે, ચીટકી જાણે, બધું જાણે, વનકી જાણે, તનકી જાણે, જાણે ચીટકી ચોરી, इसके आगे क्या छिपा है जिसके हाथ में जोड़ी. એટલે ભગવાન કે સત્પુરુષ આટલું બધું જાણતા હોય છે પણ એ બતાવતા નથી, કારણ કે એનો અહંકાર નથી. તો આવું જો સ્વરૂપ સમજાય તો આ લાભ થાય છે. વિશેષ વાત આપણે આવતીકાલ કરીશું. સદાન સ્વામી મહારાજ સ્વામિનારાયણ. મનુષ્ય એવું માને છે કે હું ધારું તે કરી શકું અને ઘણું બધું ધાર્યું કે પક્ષીની જેમ આકાશમાં ઉડી શક્યો, એ માટેની જેમ સમુદ્રમાં તરી શક્યો, એને ચંદ્ર ઉપર પગ મૂકી શક્યો, એ પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલ કે ડીઝલ કાઢી શક્યો, સમુદ્રની અંદરથી પણ એને પેટ્રોલ કાઢ્યું, સમુદ્રના પેટાળમાં જઈને કાનૂન ખોલી. મનુષ્યની કલ્પના આવે એવા સંશોધનો કર્યા. મનુષ્ય ધારી ન શકે એવા એને રેકોર્ડ કર્યા. પરંતુ અનાદિકાળથી એક વસ્તુ ધરાવતો હોવા છતાં, એ વસ્તુની એને જરૂરિયાત હોવા છતાં, એના માટે એને પ્રયત્ન કર્યો હોવા છતાં આજ સુધી એ માણસ પાણી શીખ્યો નથી, એનો અનુભવ કરી શક્યો નથી. એ છે સુખ અને શાંતિ. પ્રયત્ન હોવા છતાં માણસ પામ્યો નથી, કારણ કે એની દિશા ખોટી છે. મર્યાદિત દુકાન અમદાવાદમાં ના હોય, આખી જિંદગી શોધે જ ના હોય, કારણ કે એનું સન્માન ખોટું છે. મનુષ્યના દુઃખનું કારણ જો માણસના હાથમાં આવે, મૂળ સરળ દૂર થાય તો ઝાડ જેવું રહે. હવે ગાડીનું મશીન રિપેર થાય તો ગાડી ચાલુ થાય. હકીકતમાં મનુષ્યનું મન ઉમેર્યું છે. મનમાં એક બગાડ છે, મનમાં કંઈક સરળ છે. એ મનનો બગાડ અને મનનો સરળ દૂર ન થાય
ત્યાં સુધી મનુષ્યને કોઈ કારણ સુખ થાય નથી કે માણસ બંગલામાં રહી દુકડાડે બંગલો બની ગયો, ઘરે એક મનુષ્ય ગાડી આવી ગઈ, વૈજ્ઞાનિક સંશોધનોથી અને બધા સાધનોથી સહયોગ ઘર હોવા છતાં આપણે જોઈએ છીએ કે બાપ દીકરાને બનતું નથી, પતિ અને પત્નીને બનતું નથી, તેવા બંગાળ રહેનાર બે ભાઈ દીકરા બીજાને બોલી જતા નથી. જીવનનો પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન એ માનવના મનમાં છે. જ્યાં સુધી મનોમય કરી નહીં આપણે ત્યાં સુધી હવે ગમે ત્યાં હોઈએ, ગમે તે ખાઈએ, ગમે તે પીએ, ગમે તેવું નાચીએ, ગમે તેવું બોલીએ, ગમે તેવું હરીએ, ગમે તેવું ફરીએ, ગમે તેવું મેળવીએ, ગમે તેવું ભોગવીએ, પરંતુ જ્યાં સુધી આપણું મનનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી આપણે સુખ થયેલું નથી. એ રાવણને પૂછ્યો, દુર્યોધનને પૂછ્યો, એ હિટલરને પૂછ્યો, સદામ હુસેનને પૂછ્યો, દાદાને પૂછ્યો, મને કે તમને પૂછ્યો. પ્રશ્ન ક્લિન્ટન હોય કે પ્રિન્સ ચાર્લ્સ હોય, પ્રશ્ન અલગ છે. પ્રિન્સ ચાર્લ્સ અને મિસિસ ડાયના વચ્ચે જે ઝઘડા થયા એ ઘરમાં આઈસ્ક્રીમમાં તો ઝઘડા છે. મિસિસ ડાયના એ સારી માગતી જેમ પ્રિન્સ ચાર્લ્સ લાઈવ નહોતો આપતો એટલે ઝઘડા છે નથી. પ્રશ્નનું કારણ જુદું છે. એ મનના પ્રશ્ન એ દૂર કરવાની જરૂરિયાત છે. આપણે શાસ્ત્રોની વાત કરે છે તો એ મનનું રિપેર થાય ક્યાં? એ બહુ હસ્તજળ નથી થવાનું, કોઈ વાનખરી શૈલીમાં પણ નથી થવાનું, કોઈ વેજીટેરિયનમાં નથી થવાનું, કોઈ ભાષા હોટલમાં નથી થવાનું, એ શિમલા કે કાશ્મીર પર નથી થવાનું, કે કોયા કેનાથી ઓછી પર નથી થવાનું. એ બહાર ગમે તો ફરવા જઈએ, આઉટિંગ માટે જઈએ, પણ આઉટિંગ નહીં, અંદરની સાઈડમાં જવાનું છે, ઇનર સાઈડ. બહાર કરતા અંદર જવાની જરૂરિયાત છે. અને સ્વભાવનું રૂપાંતર એ કથાથી થાય છે, શબ્દોથી થાય છે. પણ શબ્દો ચોકવા જોઈએ. તમે જેટલા નાના વાયલા એટલા છોડ ના ભરોગે, એટલા છોડો કે જે છોડ ચોંટી જાય, જે બી ચોંટી જાય. તમે જેટલા રોટલા વાવો નાના ના ભરોગે, જેટલા રોટલા ચોટી જાય એટલામાંથી અંકુર ફૂટવાનું છે. તો શબ્દો ચોટી જવા જોઈએ, શબ્દ યાદ રહેવા જોઈએ, હૃદયને અસર થવી જોઈએ. બાકી બીજાને કેટલી કથાઓ સાંભળે છે. નવતે દિવસે રામની કથા સાંભળ્યા પછી ઘેર બાપાએ ઝઘડેલો છે. પરંતુ રામાયણમાંથી રામના જીવનમાં એટલું ના શીખ્યો. બે ભાઈના ઝઘડાથી ઘેર જઈને પતિ અને પત્ની જે રામાયણનો કથા આવ્યો ઘેર છૂટા થયો તો સીતાને રામમાંથી તો આટલું પણ ના શીખ્યો. ઘણું સાંભળીએ છીએ, ઘણું જોઈએ છીએ, પણ વિચાર નથી પામતા. એટલે એવું કે વિધિથી પ્રાણ કર વિચાર તો મુક્તિ પામવા. એક મુક્તિનો વિચાર આવે, મોક્ષનો વિચાર આવે તો મહારાજે તે પ્રશ્ન પૂછ્યો છે મુમુક્ષુ કે મુમુક્ષુ કેમ સમજે તો સત્પુરુષ લાગવા આવે. તો તે વાત આપણે વિચાર કરી રહ્યા હતા. તે વાત આજે આપણે થોડી આગળ વિચારીશું. સ્વામિનારે વચનામાં ઘડા પ્રથમ સત્સંગનું સત્પુરુષના માર્ગનું સ્વામિનારે સોનરાસર સંસ્થાના તેજસ્વી શાસન દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગજરાનંદજી એક દાદા કાચીના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શિવતંત્ર ધાન કર્યા હતા. પોતાના મુખાગ્નિની આગળ મુનિ તથા દેશ દેશના ડોક્ટરની સભા બનાવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રેરિત નથી અને પરલોકે ભગવાનનું નામ તથા ભગવાનની મૂર્તિ તેની વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે છે. આ મારો સંગીત છે, તેને સંસારની વાસના તૂટી જાય.
ને ભગવાન એ વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ પ્રસન્ન કરે તે સર્વ દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા કરે સુખ આપે એવું જ કરે. પણ દેહના સુખને હાથે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મોક્ષને વિશે કેમ સમજતા આવે કેમ સમજતા ન આવે એ પ્રશ્ન છે. પ્રશ્ન એ મોક્ષનો વિષય છે કે મોક્ષનો વિચાર આવવો જોઈએ કે મારા જીવનમાં મોક્ષ કેવી રીતે આવે. મોક્ષ એટલે જેની મોક્ષની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા કોને થાય? મોક્ષ એટલે બંધનમાંથી મુક્તિ. પણ બંધનમાંથી મુક્તિનો વિચાર કોને આવે? કે વ્યક્તિને લાગે કે હું બંધનમાં છું. તમને ખબર ના પડે મારે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસમાંથી મુક્તનો વિચાર નહીં આવે. તો ડોક્ટર પાસે નિરંતર ખબર પડે કે મને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસમાંથી મુક્તનો વિચાર આવે. આનંદમાં પૂજ્ય સર્વમંગલ સ્વામી છે 2-3 વર્ષ પહેલા ગામડે વિઘ્ન સામે ફરતા હતા અને શરીરમાં તકલીફ પેટમાં દુઃખ એવું જતું ઘણી બધી દવા કરી પણ તે બહુ અનુકૂળ ન આવ્યું. પછી અચાનક તપાસ કરાવી ખબર પડી લોહીનું કેન્સર છે, બ્લડ કેન્સર. પછી તો તાત્કાલિક અમદાવાદ લઈ ગયા, અમદાવાદથી મુંબઈ લઈ ગયા, મુંબઈથી બધા અમેરિકાથી બધી દવા આવી બધું કેવું આપણને આશ્રમથી સારું થઈ ગયું. બ્લડ કેન્સર બધી કાયમી સારું પણ ખબર પડી કે બ્લડ કેન્સર થયું છે. તેમાંથી મુક્તનો વિચાર ખબર જ ન તો ભયંકર કેન્સર સેકન્ડ ફર્સ્ટમાં પહોંચી જાય ત્યારે ખબર જ ના પડે કેન્સર થઈ. પછી આપણું ખબર હોય છે. હવે ત્યાં અમદાવાદની અંદર એક હાર્ટનો ટેસ્ટ તપાસવાનું એક મશીન આવેલું. તે મને સાહેબ કીધું કે પૂજન કરવા માટે આવો એટલે મને સાહેબ પૂજન કરવા ગયું. ડોક્ટરે તેરો કહીને તમારા પર કરી મને કઈ તકલીફ જ નથી, કોઈ તકલીફ નથી. આવું ચાલવું તો બધા દાદા ચાલે થાક નાખતો નથી. મને હાથમાં કોઈ તકલીફ નથી. આવ્યા છે તેઓ તમારો કરે ઈશ્વર સારા આગળ હાઈકોર્ટ પછી મન સારા ચકી ગયું ખબર પડે હાથમાં પકડે છે. અમદાવાદ બતાવ્યું પછી આગળ વડોદરા બતાવ્યું, મુંબઈ બતાવ્યું, ખબર પડી લોકેશન તાત્કાલિક અમેરિકા ગયા ત્યાં એન્જિયોગ્રાફી કરેલી. પછી મેં મુંબઈની અંદર બાયપાસ સર્જરી કરાવી. ખબર જ તમને તો આપણે બંધન છે. આપણે બંધનો કયા ભાવના તિરસ્કાર ન કરવાના બંધન કર્યા. કચ્છી ત્યારે બંધન આપતું એ બંધન આપણે જોયું. શ્રી કૃષ્ણ મર્યાદા કીધું તરીકે જે હતી આજના સમાજમાં ધીરે ધીરે છૂટી થતી ગઈ. એ બંધન આપણે જોયા. વ્યસન ન કરવું એ બંધન જોયું. જુદા ધર્મમાં એ બંધન આપણે લાગતું છે જોયું. પણ વાસ્તવિક રીતે શું આપણે સ્વતંત્ર છીએ કયા એ સ્વતંત્રતાનું બંધન આપણે જોયું પણ આપણે બંધનનો બધું આવી ગયા. તો બંધનમાં છે એવું અનુભવ હોય તો એનાથી પ્રથમ વિચાર આવે ભલે આપણે સ્વતંત્ર છીએ. હું કોઈ મંદિરમાં જાઉં ના કરો ના કંઠી પહેરી બધું અંદરમાં ના કરે ગમે તે ખાવું ગમે તે પીવું ગમે તે એવું નથી. મારે સ્વતંત્ર નથી. એ ગમે તે થાય તો સ્વતંત્ર છું પણ નથી. લાભ જાય તેનો ભરોસ નહીં. અને એટલે બંધન તોડો જીવતા નથી રહેવાના ક્યારે. તમે 10 વર્ષ શકી જવા 11 વખત અથડાઈ જશો તો 10 વર્ષ મેળવાઈ જશે. તમે બાયપાસ સર્જરી કરાય તો એટલે મારું તેમાં નહીં કર્યું તો હું કોઈ બંધનમાં ન આવું. હું તો ક્યાં લાગ્યો તમારું આપનું તો માફ છે. શું વ્યક્તિ સ્વતંત્ર છે? બસ હું તો સ્વતંત્ર છે એટલે હું તો લાગણ નથી ના પુસ્તક નહીં ના હું ખટાશ ના તમારું કરે હું તો સ્વતંત્ર છે. શું માણસ સ્વતંત્ર છે? લાગણ બેઠું ચાલે, ચટણી ચાલે, ખટાશ ચાલે. કેમ તમે સ્વતંત્ર છો? ગમે તે નાખો. તમે કરો પેટ્રોલિંગ કાળમાં ઘી બનાવો, ડીઝલ બનાવો, પાણી બનાવો, તમે સ્વતંત્ર છો. પેટ્રોલિંગ કાળમાં પેટ્રોલિંગ નાખો એવું બંધ શું કામ? પેટ્રોલિંગ કાળમાં પેટ્રોલિંગ નાખવું બંધ શા માટે ભાઈ? સ્વતંત્ર છે ને એને બધાને શા માટે રહ્યો?
ચાલે છે મેડિકલ કોલેજમાં ભણતા જાય છે નહીં કરતા તો તમારું શું થાય? હું તો સ્વતંત્ર છું ને, ચાલે. ઘણા ઘણા પેપરનો હાથ બનાવી લખું, તમારું શું થાય? હું તો સ્વતંત્ર છું. ઇલેક્ટ્રિકનો ખુલવાય પકડે તમારું શું થાય? હું તો સ્વતંત્ર છું. એમાં ટ્રેન પ્રસાર થાય છે 10,000 વોલ્ટેજ હું પકડું ખુલ્લો તમને શું આગળ કરે? હું સ્વતંત્ર છું ને. આ વાયર ન પકડો એવું મને ના ગમે. શું માણસ સ્વતંત્ર છે? શું માણસ સ્વતંત્ર છે? પણ એ સ્વતંત્રતાના વિધાનમાં મનુષ્ય નિયમો કયા, ધર્મ કયા વધારે બંધાયેલું. બંધન સ્વભાવનું છે, બંધન કુટેવનું છે, બંધન વ્યસનનું છે. એ બંધન આપણને આપતું નથી. અને એને લીધે બંધન છે ને કે ગરબા કરે પૃથ્વી કરોડોમાંથી જેમાં કેમ ગયા એ બંધન વળ્યું જ આપે. એને મા બાપની ઈચ્છા નથી મારો દીકરો દીકરી જન્મ જાય, એની પોતાની ઈચ્છા નથી હું જન્મ જવા માટે જન્મ છું. છતાં આજે પૃથ્વી ઉપર કરોડો માણસો જન્મ કેમ ગયા? અમારા સાંભળી બાજુને જાહેરા ગામ છે, ત્યાં યુવાન ડોક્ટર રમેશ કર્યા ચિત્રલેખનો છાપા વાંચ્યો હશે. એને કાકા અમેરિકા એના પરથી અમેરિકાને લઈ ગયા, ત્યાં ડોક્ટર થયો અને પછી લગ્ન માટે દેશમાં આવ્યો. એ તમે કાનપુરના પગલે પણ ડોક્ટર છે સ્વામિનારાયણ વાંચી આવે સત્સંગની દેવી છે, સંસ્કારી છે, નિત્યની પૂજા પાઠ કરે છે, અવશ્ય છે પણ છે. અહીંયા લગ્ન કરે ત્યારે સદરી છોકરો હતો તો એના મારે ઇંગ્લિશ સ્પીકિંગ સારું ઇંગ્લિશ સ્પીકિંગ આ લગ્ન છે. ભણેલી છોકરી મુંબઈ ભણેલી, મુંબઈ શું ભણેલી શું ભણે છે તમે જાણો છો. એમાં લગ્ન થયા 20મી જાન્યુઆરી 20મી ડિસેમ્બર લગ્ન થયા. અઠવાડિયે લોકો અમેરિકા ગયા. અમેરિકામાં 10 દિવસ રોકાયા અને એક વખત રાત્રે લોકો 1 વાગે ગયા. એના પત્ની આગળ જતા છે અને રમેશભાઈ નીચે કાર પાર્ક કરી ઉપર આવ્યા. બહાર ખોલ્યું અને સીધું પત્નીએ ચપ્પુ લખ્યું એટલું લાંબુ ચપ્પાથી પેલા 5 ગામને એ ફરી ગયું છે. એટલે એની પેઢી એમ હતું કે મરી ગયો છે. તો હું રાત્રે જતી રહ્યું કોઈના સંબંધને ત્યાં અને પછી સવાર પોલીસને ફોન કરી તો મારા પતિ હત્યા કરીશ આવું એમ નથી. પણ એ કપડાં બદલાવી શકે લોહી છાતા ઉડ્યા લોહી બગડેલું કપડાં ભાઈ મામાનું જીવ બદલવાનું તો દસરા ટેલિફોન પાસે પડશે. જ્યારે પોલીસને ખાલી નંબર કર્યો ને ખાલી નંબર પોલીસને ખબર પડી એ કોઈ ક્યાં છે અંદર વાત કરે અને એને કાકાને વાત કરી મારું અત્યારે મારી પત્ની હવે દરમિયાન આ વાત કરતો હતો એમાં પેલી એની પત્ની એ સાંભળી ગઈ. તો એને બીજા 25-29 ગ્રામ આવ્યા છે. આખો શક્તિ ચેરી નાખો લગ્નના જે 22 દિવસ બન્યા અને ઘણા સાથે ત્યાં તો પોલીસ તરત આવી જાય. ફક્ત 10 મિનિટમાં પોલીસ આવી આપણે તો 2 કલાકે આવે આપણે ચકવું હતું સીધું ઉકળી દીધી. અત્યારે છોકરી જેલમાં છે ત્યારે એપ્રિલમાં 11 પાસે 2 અઢી નથી કરવા જોઈએ. આપણે પેલો ધામા જતો પેલી ધામા જતી પછી ચૂકત આવે છે. અત્યારે જેલમાં છે ત્યાં ડેટ્રોઇટ જેલમાં છે. ગયા વર્ષે જેની બાજુમાં રોડ ઉપર સાથે સાથે કાર્યકર ભારતીય સમય છોકરી ત્યાં જેલમાં છે. કાર્યો ત્યારે બધે મોટા મોટા કાર્યક્રમ પણ લોકો ત્યાંની કોર્ટમાં આશ્ચર્ય થયું, ચર્ચા થઈ ભારતની નારી પોતાના પતિને હત્યા કરી શક્ય પ્રતિષ્ઠા બંધ છે. આખો હિન્દુ સંસ્કૃતિનો અભ્યાસ કરનારી જે બાળકી આના વકીલાત એવું એને જેલમાં સજા થઈ. પણ આનું કારણ શું? જેલમાં કેમ ગયું? શું મમ્મી જેલમાં મોકલો માટે જેલમાં આપે છે અમેરિકા જોવાનું ગયું. આ ડોક્ટરનો પતિ હતો, લાખો ડોલરનો બંગલો હતો, સારી ગાડી હતી,
શું પ્રશ્ન મેળવે એનો પ્રેમ એકબીજા ભાંગરી બાજુમાં પડવું બોલીને છોકરા સાથે સંબંધ હતો. જ્યારે લગ્ન ત્યાં તારી છોકરી પછી પ્રેગ્નેન્ટ હતી. હવે કદાચ આને લગ્ન નો કરતો ના પાડી દે ને કોણ કહેતું કે પણ આના બહાર અમેરિકા જવું અમેરિકા છોકરા બોલાવી દેવો. પણ સમાજમાં સોસાયટીમાં કેવું ચાલે છે તો મૂળ પ્રશ્ન છે વ્યક્તિ દુઃખી કે છે એના સ્વભાવ. જો ભારતના કેટલા વિશ્વમાં કેટલી હત્યાઓ થાય છે. અમેરિકા દેશમાં દર વર્ષે 21,000 વ્યક્તિની હત્યા થઈ છે. ભારતમાં 2 વર્ષ પહેલા ખાલી ગુજરાતમાં 2 કે 4 વર્ષ પહેલા ગુજરાતમાં ખાલી 4 મહિનામાં 100 હત્યા ખાલી ગુજરાત. આખા ભારતમાં શાંત શહેર ગુજરાત કહેવાય છે. ત્યારે આંદોલન સારું કોઈ તમે સુરતમાં એવી શું માણસ સુખી છે, શું માણસ સલામત છે, શું માણસ સ્થિર છે, શાનું બંધન છે સ્વભાવ. અહીંયા એક તરુણને ગામડાની અંદર નામના આયુર્વેદ સાથે ગયા મોટો ભાઈ છે ફરી ખાટો રાખે શું કર્યો. આ બાજુ નાનો ભાઈ આવ્યો એનું ઘણા બાજુ હતું પેલા મોટા ભાઈ પર અમારા ભાઈને ખાટલો લઈ ગયો. ઘણી પાસે મોડો કેવા આવ્યો મારા ખ્યાલ જવાનું હતું મોડા તમારો ઘણી થોડો છે તો એને ખાટલો નહીં કરતો મોડો કેવા મારે આધી બધે લઈ જવાનું લઈ ગયો ત્યાં તો બધામાં છોડી નાખે તો બધામાં છોડી લઈ બધા તો લોકો વાહન રસ્તો હોય ને ગમે તેમ ખાસ નહીં ખાતે તો મોડો ક્યાં અને વિનંતી કરી તું લઈ લે મારે ગાડી લઈ જાય અને બહુ રેસ્ટોરન્ટ ન થાય પાવર વધે હેન્ડલ કર્યો બહુ ખાટું હશે નહીં કરશે જે પાવર નહીં મારું મારી બરોબર મળી ગયો ના જેલમાં અત્યારે પણ બેના પત્ની પતિ વગર રહ્યા એના દીકરા બાપ વગર રહ્યા કારણ છે શાનું બંધન છે વિચાર્યું બંધન શાનું છે. કોઈને જોયું દીકરો બાપનો ખૂન કરે આપી રાખો પત્ની પત્ની ખૂન કરે પત્ની પતિનું ખૂન કરે ભાઈ ભાઈને ખૂન કરે બે ભાઈનું ખૂન કરે ભાઈ બહેનનું ખૂન કરે સમાજ જોવું કરીને શાનો પ્રશ્ન શાનો છે બંધન શાનું છે તો સ્વભાવ બંધન નથી. આપણા ઘરમાં ઝઘડાનો ક્રોધ છે ને આ રીતે હોય આમ આખું વાતાવરણ કામ બધું હોય ઘરમાં નીકળે બહાર કેટલી લાગે બાજે આજે કઈ બોલી લાગે આજે ખાતું કે કઈ બોલે દાળ પીખ્યો તો ફેંકે વાત કરો મોર તો ફેંકે ઠંડુ થઈ ગયું તો ફેંકે દાળ વધે દાળ વધે છે બોલાય દાળ બહાર શાના પ્રશ્નો છે ઘરમાં ટેલિવિઝન નથી એટલે ફ્રીજ નથી એટલે પ્રશ્નો શાના છે સ્વભાવ. તો એ સ્વભાવમાંથી મુક્ત થવાનો વિચાર આવે છે. જો સ્વભાવમાંથી મુક્ત થવાનો વિચાર આવે તો સપોર્ટના ગુણ જવાનો વિચાર શરીરે નહીં થાય નીચે નહીં થાય. હું 5 વાક્ય બોલું છું યાદ રાખજો કે પ્રમુખ મને એવા સમય પુરુષ છે કે આપણા આશીર્વાદ આપે તો હંમેશા બીજા મળી જાય. એક વાક્ય. બીજું વાક્ય પ્રભુ સ્વામી મહારાજ એવે સદપુરુષ એવો પ્રતાપી પુરુષ છે કે આશીર્વાદ નોકરી ન મળે નોકરી મળી જાય. ત્રીજું વાક્ય પ્રભુ સ્વામી મહારાજ એવા પ્રતાપી પુરુષ છે કે આશીર્વાદ મળી જાય તો દીકરો ન તો દીકરો થાય સંતાન તો સંતાન થાય. ચોથું વાક્ય પ્રભુ સ્વામી મહારાજ એવા પ્રતાપી પુરુષ છે કે આશીર્વાદ ગમે એવો નહીં કરવો હોય ડોક્ટર હાથ લઈને ખબર મને સારું થઈ જાય. 5મું વાક્ય પ્રભુ સમાજ એક પ્રકારની પુરુષ છે કે આશીર્વાદ આપે તારો કામ ક્રોધ લોભ ઈર્ષા સ્વભાવ ટળી જાય. આ 5 વાક્યમાંથી કઈ રીતે તેવું વાક્ય યાદ રાખશે. જ્યાં અમેરિકા જવાનું હોય વર્ષોથી પ્રયત્ન કરતો હોય બીજાનું પણ એક જ વાક્ય યાદ રહે મોન જીવન પર એ પ્રમોશન ક્યાં છે કેમ મારા મોડલ કેમ આશીર્વાદ કેમ અમેરિકા
જે વર્ષોથી નોકરી માટે ધમાન કરતો તો નોકરી નો મળશે ને એક સાથે પકડાય. જે વર્ષોથી દેવ માનતા માની ડોક્ટર મેળવવા સંતાન ન થતું હોય અને થાય છે 5 લાખ પ્રમોશન સેન્ટર સુધી થાય કેટલાના કોઈ શક્યતા બીજા મેળવે 15 વર્ષે જે ડોક્ટર એ ના પાડે પતિને પ્રશ્ન છે પતિને પ્રશ્ન ડોક્ટર ના પાડે જિંદગીના સંતાન નહીં થાય. દીકરા કરે આ શક્ય બન્યું છે. નોકરી શક્ય બની છે. અરે ગમે તો ભયંકર રોગ ડોક્ટર હાથ ધોઈને સામે આશ્રમની સાજા થયા બધું શક્ય છે. પણ કઈ વ્યક્તિ કઈ વાતે પકડશે જેની રોગ એ રોગમાંથી જે મુક્ત થવાની ઈચ્છા એ વાતે પકડશે. આકાશમાં કેટલા શબ્દો છે ગુજરાતી હિન્દી અંગ્રેજીમાં વિશ્વની ભાષાના કેટલા શબ્દો આકાશમાં ફરે એ કોઈ નમળી આપે એ કોઈ નમળે કેમ રેડિયો નથી. રેડિયો તો બગડે રેડિયો હોય પણ બગડેલા હોય કોઈ ના બગડે. બગડેલા હોય પણ સાદા હોય પણ અંદર શેર જ ન હોય કોઈ ના બગડે. રેડિયો સાદો હોય શેર હોય પણ ચાલુ જ ન કર્યો હોય કોઈ ના બગડે. ચાલુ કર્યો સ્ટેશન બીજું ગોઠવી બેઠો હોય બાજુને ત્યાં ભજન હમણાં આવે તને અમદાવાદ ગોઠવી બેઠા હોય અને તમે પેલા રેડિયો સ્ટેશન વાળા આવો કરો આરામ પર એને ભજન હમણાં મને પીછે ગાય હમણાં છે મારું બધું પક્ષપાત કરે અહીં રાજકોટ સ્ટેશન બેઠું છે તું અમદાવાદ સ્ટેશન સ્ટેશન બોલું કહ્યું તમે રેડી જોયું થોડું આગળ ભજન જાય તો ગોંગાને તો પછી ભજન નહીં હમણાં એરપોર્ટ દૂર ન હોય એક જ દોરો એક જ દ્વારા તમે સ્ટેશન ના બોલો તો ના સંભળાય. હું બોલું છું ખરું ઘણા સંભળાતું જ નહીં હોય રેડિયો જ નહીં હોય કોઈ બગડેલો બગડેલો શેર નહીં હોય શેર નહીં ચાલુ જ નહીં કર્યું હોય પણ મત તો દીધો હોય એને સ્ટેશન જ ના કર્યું હોય અવાજ થાય શબ્દો ન પડે ખબર બધા નવું સ્ટેશન મોટો તો શબ્દો પડે ઘણા બેઠા હોય કેમ આવ્યું કાર્ય કરતા ફોન કર્યો લાવવું પડે મોટું બતાવું ઘણા બધા કામ કરતા ને ઉઠાઈને નીકળે ક્યાં પડ્યા ત્યાં ભાગવત કરતા બે ખોટું લાગે એ મોટું હવે હું કર્યા દેવાને હાથ લગાવો કામ કર્યો હોય એમાં કોઈ કાર્ય કરતા ફોન કર્યો ને આવી ગયા હોય એ બનાવી ક્યારે પૂરું કરવાનું ઘડી ઘડી લોકો કર્યા કરે તો હું અત્યારે પૂરું કરી દેવાનું મૂળ વાત છે શબ્દો પકડાય તો મુક્તિનો વિચાર આવે તે વેરીથી કામ કર વિચાર તો મુક્તિમાં પકડાય. મને સ્વભાવ નડે છે પગમાં કાંટો નડે છે તો કાઢવાનો વિચાર આવે તો એમાં મને આઈસ્ક્રીમ કાંટો દોડે છે તો આખી શું નહીં આવે કાંટો કાઢે કરે આ મકાન કહ્યું 50 લાખના બગડા મૂકી એ કરી છે 8 લાખ તો તેટલું બોલવાનું લો પ્રેશર લો વોટર લો એવી મજા આવે ને એમાં પછી ગરમ પાણી હોય એટલે મલકાશ થાય ઠંડુ પાણી હોય ઠંડક અનુભવ થાય બનાવે વોટર હવે ઘણું બધું તો ભાવ ખાવે તો ઘણું આગળ જરૂરિયાત નથી ચાલુ ટીવીનો પછી વાત એ ખર્ચે બોલો એના પોતાના લગ્ન હોય ને તો એ લગ્ન માટે ભક્તિ કરે હું ચાલુ કરું હવે તો ક્યારે નહીં થાય ત્યારે શું કરશું એના બાપને ઈચ્છા હોય મારા દીકરાને ગામમાં જવું છે તો દુઃખમાં શું થાય વસ્તુને જવું પડે કઈ એ ખર્ચે છે એમાં કોઈ રોગ ખતમ કરતી આપણે રોગ અને લાગે મારા પિતાશ્રી હેરાન કરે આપણે પત્ની હેરાન કરે આપણે દીકરો હેરાન કરે દીકરી હેરાન કરે તો તારો સ્વભાવ હેરાન કરે છે સ્વભાવ મનુષ્ય દુઃખ માત્રનું કારણ સ્વભાવ છે બધું વિશ્વવ્યાપી કૃષ્ણ સ્વભાવ છે એમાંથી મુક્ત જ્યાં સુધી ન થાવ રામ એ સ્વભાવ બીજું તમે સ્વભાવ એટલો એક અહંકાર સ્વભાવ 5.5 કરોડને હત્યા કરી દીધા વિશ્વયુદ્ધમાં તમે જુઓ આપણે સ્વભાવના ઝઘડા છે સ્વભાવના પ્રશ્ન છે અહમ મમતા પ્રશ્ન છે ગુજરાતથી તમે નગરતા બંધ કેમ રહી કેમ કામ કરે છે હું
હું કરો એવું થાય. એક મહાત્મા એટલે બ્રાહ્મણ ભિક્ષા માંગવા છે, ભિક્ષા માંગી આવ્યા તો ખાને જોશી ન મળે કે મહારાજ ક્યાં ગયા હતા, ખાને ગામ છે ને ભિક્ષા માંગવા જોઈએ. તો મહાત્મા મહારાજ અમારા ઘરે ગયા હતા, હા કઈ વસ્તુ મને ગામે શહેરો પાછી પાછા મૂકવા. હવે જો હા ત્યાં ગયો તો ઓળી તમારી જગ્યા બોલવા ના પાડી, તમારા સાસુ ઘેર નહીં મળે જતું જતો રહેશે. સાસુ કે રામ એને ના પણ વિચાર છે ઘણી રહે તો હું છે મારો મારે ખુશ ખુશ એવા દાદા બહુ ભાવી બેન લાગે છે. અને જેના પખાણ ખાતા ખાતા હોય તમે તો ધાર્મિક છો, તમે ધ્યાન છો ને બધા બ્રાહ્મણ આવે ને એ તમે માસિકા બનાવે કરે, બધું બનાવે એ તમે કેવી બધી વાતો કરે. આખા માણસ શું છે કે તમે એટલું અડધો ના આપશે મારે આખું મહિનો ચાલશે. અને ઘેર ગયા ને પછી સાસુ બધા ક્યાં ગાડી કાઢે ત્યાં મહારાજને તો કેવું અનાજ મળે છું આપણે સારું છે ના આપણે મળશે એટલું ત્યાં સુધી તો ખુશ હતો કે હવે નાખશે કે તું ના કેમ મળે છે તારું મળે છે આપણે તો હું કરું તું સાને ના પડી જતા હવે એક જવાબદાર જે માહિતી આ લોકો એવું છે ના પડે હું તું હું કામ કરું તો હું કરું તું કામ કરે. પ્રશ્ન છે ઘરમાં કુટુંબ વિશ્વમાં તો એમાંથી જો મુક્ત થવાનો વિચાર આવે તો પ્રશ્ન છે મારા હવે તેમાં સંતોષ વિચાર લખ્યો છે. એક મુંબઈની કોલેજમાં 2 વિદ્યાર્થી 2 વખત નાપાસ થયા, ઉપરાંત એક વિષયમાં 2 વખત નાપાસ થયા. એટલે પ્રોફેસરને પોતાની કેટલી બોલાય પોતાનું માણસ હશે તો ભાઈ તમે જો બધા તમારા પપ્પા ભણાવે છે, તમે વ્યવસ્થિત નાપાસ થાવ છો તો જેમને નોટ તૈયાર કરી છે નોટ લઈ જાઓ, આટલી જ માણસ કરવો છે. બીજું તમે કશું માણસ તમે કરી રહ્યો છે આટલું માણસ તો પાસ થઈ જશો. પેલા છોકરા કે પાસ મને કહું છે તમે તો પાસ ઘણું માણસ છે બસ તો પડવું કામ આવો મને પપ્પામાં કહે છે આ વિદ્યાર્થી પાસ થઈ ગયા. આપણે બધું ભણેલાવું છે પાપા કહે કરે તમારે સ્વભાવ કોને ચાલવા દર્શા કરીએ ને હવે એક ના સુધરે જિંદગી બધું ના સુધરે. બાકી મારી કાલ સુધરી શકતો હોય તો આપણે કેમ ના સુધરી શકીએ, પણ સ્વભાવ આપણે ગમે છે પેલા મારે દેખું છે દુર્વાસા એને લાગે હું તો ક્રોધ ના કરું તો કોણ મારે તમને એવું લાગતું હશે તો ક્રોધ ન કરો તો ઘરમાં પણ હમણાં ન હોય તું હમણાં ને સામે આપણે કે ક્રોધ તો કરવો જ પડે કોઈ લોકો કાબુ કરે. અરે કોઈ કાબુ કરે છે 5,000 કાબુ રાખે લાખો કાબુ રાખે છે પણ હું આપણને એવું લાગે છે મારે સ્વભાવ ગમતો આપણને સ્વભાવની ગંદકી ગમે એટલે ભૂલ લાવો ને એની ગંદકી ગમે ટીચર ગમે ગટર ગમે એ વખત તમારી ઘેરે પ્રયોગ કરતો ભૂલને નવરાવા શેમ્પૂથી મોંઘા લઈ શેમ્પૂથી નવરાવા પાવડર લગાડવા લિપસ્ટિક લગાડવા અને પછી અતર છાંટવા તમે સારું અતર છાંટવા પછી તમારા એક કન્ડિશન પગલામાં સોફા પર બેહાડવા આગળ ટેબલ ઉપર એના આઈસ્ક્રીમ ઉપર ચમચી ઉપર એ ગુણ ખાય એનું જીવન થાય. કારણ ગટર ગંદકી વિષા વિક્ષેપોને ભરી દેવો ઘણા તો સભામાં આવે અહીં ગુટકા નહીં અહીં બીડી નહીં અહીં તમાકુ નહીં હું સાંભળવાનું બીજી ચાલે અગેથી જતા હું એ કથા કરું વચ્ચે બીડી કરે થાળી કરે વચ્ચે ચા કરે આ બધી કશું ખબર નથી. નો બીડી નો ગુટકા અને 5 દિવસે એનું ખંડન આવશે મને સામેવાળા હું વર્ષે બીજું રહે ગુટકા હું તેમાં બાપ મેં રજૂ લાગતું હોય મને એનો મૂળ છે કથા દે તો મૂળ વાત છે કે આપણે સ્વભાવ ભાગી જાય છે. ભૂલ ગંદકી થઈ ગઈ છે ને એમાં આપણે તમાકુ આવી ગઈ છે, એમાં આપણને ગુટખા થઈ ગયા છે, એમાં આપણે દારૂની પ્યારી થઈ ગઈ છે, એમાં આપણને ચોરી થઈ ગયો છે, વેરી થઈ ગયા છે, ગંદકી થઈ ગઈ છે.